દાન્હો પોલીસ દ્વારા નરોલી ભવાની માતાના મંદિરમાંથી ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરાઈ। દાદરાનગર હવેલી પોલીસ દ્વારા નરોલી ગામે ભવાની માતાના મંદિરના ગર્ભગૃહમાંથી માતાજીનો મુગટ અને મંગળસૂત્રની ચોરી કરનાર આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી। મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। પ્રાપ્ત વિગત અનુસાર ગત 31 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યાના સુમારે અજાણ્યો વ્યક્તિ મોઢા પર માસ્ક બાંધી આવેલ, જેણે ભવાની માતાની મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર કાઢી લઈ ચોરી કરતા હોવાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ ઘટના અંગે મંદિરના પૂજારી મનીષ પાઠકે પોલીસને જાણ કરી હતી અને સાથે તેઓને સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા। આ ઘટના અંગે નરોલી પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતા 2023ની ધારા 305 મુજબ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે અને ટેકનિકલ સહાયતાનો ઉપયોગ કરી આરોપી સુધી પહોંચી હતી। આરોપીનું લોકેશન મધ્યપ્રદેશના રીવામાં જોવા મળ્યું હતું। પોલીસની એક ટીમ એમપી પહોંચી હતી અને આરોપીને પકડી નરોલી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં એણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો। આરોપીની પૂછપરછ બાદ ચોરી કરવામાં આવેલ મુગટને એક ગુપ્ત સ્થાન પરથી જપ્ત કરવામાં આવ્યું હતું। આરોપીનું નામ વિમલ ઉર્ફે કરણ, હાલ રહેવાસી નરોલી, મૂળ રહેવાસી રીવા, મધ્યપ્રદેશ। આરોપીને કોર્ટમાં રજૂ કરતા 15 ફેબ્રુઆરી સુધીના પોલીસને રિમાન્ડ આપવામાં આવ્યા છે। પોલીસે આરોપી પાસેથી મુગટ, કાળા રંગનો વિવો કંપનીનો મોબાઈલ, કાળા રંગનો સ્લીવ શર્ટ અને કેસરી રંગના કપડાં જપ્ત કરવામાં આવ્યા છે।